આગામી કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિત્તે એટલે કે જન્માષ્ટમીના પાવન પર્વે કાના વિચાર મંચના માધ્યમથી આહિર સમાજના યુવા ભાઈઓ એક ખૂબ સુંદર આયોજન સાથે આપણે સૌને એટલે કે કૃષ્ણ ભક્તોને સુંદર મંચ મળે, આપણે સૌ સંગઠિત થઈ એકત્રિત થઈ શોભાયાત્રા હોય, કૃષ્ણ જન્મોત્સવ હોય સાથે મળીને ઉજવી શકીએ એ પ્રકારની વ્યવસ્થા આપણા સૌ માટે કરેલી છે. દરેક સમાજને હું આ મંચના માધ્યમથી હૃદયપૂર્વક આમંત્રિત કરું છું કે આપ સૌ આપના પરંપરાગત પોશાકમાં આ શોભાયાત્રામાં ભાગરૂપ રહ્યો. પરંપરાગત પોશાક પહેરવાનું માત્ર કારણ કે આપણી જે મજબૂત સાંસ્કૃતિક ધરોહર છે એની ક્યાંક યાદ તાજી થાય, આપણી ભાવિ પેઢીને પણ ખ્યાલ આવે અને આવતા દિવસોમાં એમને પણ આ જ ધરોહરને આગળ વધારવાની છે એ પ્રકારની ક્યાંક જવાબદારીની પણ અનુભૂતિ થાય અને સમગ્ર દેશ અને વિશ્વમાં આપણી પરંપરા શું છે, આપણી સાંસ્કૃતિક ધરોહર કેટલી મજબૂત છે એનો એક સુંદર સંદેશ આપણા સૌના માધ્યમથી આપવામાં આવે. એટલા માટે આપણે સૌ આપણા જૂના પોશાકોમાં, આપણા પરંપરાગત પોશાકોમાં આ શોભાયાત્રામાં ચોક્કસ ભાગરૂપ રહીએ. આજ સુધી કૃષ્ણ જન્મોત્સવની ખૂબ સરસ ઉજવણી આપણે દ્વારકા ખાતે દર વર્ષે થતી જ હોય છે. મંદિરમાં પણ જન્મોત્સવ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. ભક્તોની ખૂબ મોટી સંખ્યા સમગ્ર આપણા વિસ્તારથી, દેશ વિદેશથી અહીંયા હંમેશા હોય છે. પણ આહિર સમાજ જે સમાજમાં ભગવાન શ્રી કૃષ્ણ અને જે સમાજના પોતે જ વડવા છે, વડીલ છે, દાદા છે, એમનો જન્મોત્સવ દ્વારકા ખાતે સમાજ દ્વારા મનાવવામાં ના આવતો. આજ સુધી અલગ અલગ ગામડાઓમાં નાના નાના કાર્યક્રમોના માધ્યમથી મનાવવામાં આવતો. જામનગર ખાતે સમાજ હંમેશા આ ઉજવણી કરતો. પણ પહેલી વખત કાના વિચાર મંચના માધ્યમથી સમાજના યુવા ભાઈઓએ દરેક કૃષ્ણ ભક્ત, એમાં દરેક સમાજ આવી જાય ના માટે આ એક સુંદર આયોજન કર્યું છે. એ બદલ કાના વિચાર મંચના તમામ સભ્યોને, તમામ ભાઈઓને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સુંદર મંચના માધ્યમથી આપણે સૌ એકત્રિત થઈએ, સંગઠિત થઈએ, આપણા ઈશ્વરને, ભગવાન શ્રી કૃષ્ણ દરેકના છે, એમનો જન્મોત્સવ ઉજવીએ. અને આહિર સમાજની વાત કરું તો સમાજ હંમેશાથી દરેક સમાજો સાથે જોડાય અને મીઠાશ ફેલાવતો હોય છે. તો આહિર સમાજના દરેક વ્યક્તિ પોતાના ઘરેથી માખણ રૂપી પ્રસાદ લઈ આવે. એમાં આપણે આપણો ભાવ, આપણી શ્રદ્ધા, આપણી લાગણી, આપણો વિશ્વાસ, આપણો ઉત્સાહ આપણે સૌ એમાં મીઠાશ રૂપી એટલે મિશ્રી રૂપી ઉમેરી અને એને પ્રસાદ તરીકે આપણે દરેક સમાજને પહોંચાડીએ એવી એક વ્યવસ્થા કાના વિચાર મંચ દ્વારા કરવામાં આવી છે. તો એમાં આપણું યોગ્ય યોગદાન રહે એવી આપ સૌને અપીલ. સાથે સાથે આ જન્માષ્ટમીમાં ભગવાન શ્રી કૃષ્ણનું એક અલગ સ્વરૂપનું દર્શન આપણે સૌને થશે. ત્યારે જે ઉત્સાહથી આ સમગ્ર આયોજન થયું છે એ આયોજનમાં આપણે સૌ ભાગરૂપ રહી અને આપણા ઈશ્વરને આપણે સૌ આવકારીએ અને એમના આવકારથી, એમના આગમનથી આપણા સમગ્ર વિસ્તારમાં એક સકારાત્મક વાતાવરણની ક્યાંક સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય એ પ્રકારની આપણે સૌ પ્રાર્થના કરીએ. એ પ્રકારનું વાતાવરણના પાયામાં આપણે સૌ સંગઠનના માધ્યમથી ઉપસ્થિત રહીએ. એક પંચજન્ય વિચાર મંચ એટલે સમાજનો એક વિચાર મંચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપણે સૌ સમાજની પ્રગતિ સાથે સાથે આપણું એક સમરસતામાં કેવી રીતે યોગદાન હોય, બધાને છોડવામાં કેવી રીતે યોગદાન હોય, સમાજના પ્રશ્નોને વાચા આપણે આપીએ પણ આપણા દ્વારા બધાના પ્રશ્નોને વાચા કેમ મળે એ પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. એમાં પણ આપણે સૌ ભાગરૂપ રહીએ, આપણા વિચારો વ્યક્ત કરીએ અને હંમેશા આપણે બીજાના અધિકારો માટે લડ્યા છે. આવતા દિવસોમાં પણ બીજાના અધિકારો માટે લડીએ. બીજાને જે અધિકાર આપે છે એને જ પોતાનો અધિકાર પ્રાપ્ત થાય છે એ વાત આપણે સૌ જાણીએ છીએ. ત્યારે હંમેશા બધાને સંગઠિત કરી અને આગળ વધવાનો એક સંકલ્પ સમાજ જ્યારે કરે ત્યારે સમાજની ઉપસ્થિતિ એમાં હોય. સમાજના દરેક વ્યક્તિને
હું એટલી જ વિનંતી કરીશ કે જ્યારે દરેક સમાજ પોતાના પરંપરાગત પોશાકમાં આવતું હોય ત્યારે આપણે સૌ પણ આપણા દાદાનો જન્મોત્સવ જ્યારે ઉજવતા હોય ત્યારે આપણા પરંપરાગત પોશાક આપણે પહેરીએ. આપણા સૌની જે સાંસ્કૃતિક ધરોહર છે, આપણી આ જે વિવિધતા છે, અને વિવિધતામાં આપણા સૌની એકતા, તાકાત, આપણી શ્રદ્ધામાં જે આપણી શક્તિ છે, એનું આપણે સૌ ક્યાંક સમગ્ર દેશ અને વિશ્વને એક દર્શન કરાવીએ એવી અપીલ સાથે હું વિરમું છું. જય શ્રી કૃષ્ણ.